પાટીદાર અને ક્ષત્રિય સમાજના કેસો ખેંચાય તો કોડી નાખે એમને વટથી તમારે ખેંચવા પડે, બરાબર. અમે કઈ કોઈના વાહિંદા કરવા કે તમારા કોઈના દાડિયા કરવા માટે અમે જન્મ નથી લીધો. એટલે મારા બેટા જાતિવાદ કરીને સત્તામાં બેસી 25,000 કરોડ પોતાના ચોક્કસ સમુદાય માટે વાપરે છે. વિચાર કરો તમે. મને ખૂબ આનંદ સાથે મારે કહેવું પડે કે આ ભાવનગરના જે પણ યુવાનો છે એને ઘણા બધા એવા સામાજિક કાર્યો કરેલા છે સંઘર્ષના કે જેમાં એણે રિઝલ્ટ આપેલું છે. આ એ જ આગેવાનો છે, આ એ જ ચહેરાઓ છે કે જેણે સમાજ માટે કંઈક એવા સંઘર્ષ કરી અને સમાજને કંઈક ને કંઈક કોઈને કોઈ પરિવારોને રિઝલ્ટ આપ્યું છે. તો તમારી એકતા કાયમ બનાવી રાખો, બરાબર. નાની બાબતોમાં વોટ્સઅપ ગ્રુપમાં કે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરીને કાંઈ મળવાનું નથી. મને વિશ્વાસ છે કે તમે આ બધી બાબતોને ઇગ્નોર કરશો. કહેવાનો મતલબ એ કે આપણે અંદરો અંદર નાની બાબતોમાં થોડો જો ઇસ્યુ કરશો તો દુશ્મનો રાજી થશે. એટલે આ બધી બાબતો તમારા માનસપટમાંથી દૂર કરો, બરાબર. અને હું ગુજરાતના તમામ કોળી સમાજના જ્ઞાતિબંધુઓને જણાવવા માગું કે આજ એ જ ચહેરાઓ છે સંઘર્ષના કે સમાજ માટે ગમે એવી લડત હોય તો આ બધા કૂદી પડે. ખાસ કરીને ભાવનગરના જે સાથી મિત્રો છે તેની વાત હું કરું છું. તો દરેકને વિનંતી કે નાની બાબતમાં તમે એટલું બધું ના કરો. દોસ્ત કોણ છે ને દુશ્મન કોણ છે તેની ફરક તમે સમજો, બરાબર. એટલે કોઈનો વારો આવ્યો ના આવ્યો, સ્ટેજ મળ્યું ન મળ્યું, બધી ગૌણ વસ્તુ છે. થવાનું હતું એ થઈ ગયું, હવે જે થવાનું છે, બરાબર, એ સમાજ માટે સારું થાય, સમાજના એકતા છે એ કાયમ બની રહે તેના માટે બધા સાથે મળીને આપણે પ્રયત્નો કરીએ. મિત્રો, લડવાનું ક્યાં છે? આપણે છે ને ઓલા ભાગમાં પાપાએ એક ભાઈને વધારે શાહનો શેઢો આપી દીધો હોય ને તો એને સામે આપણે બળા લઈએ છીએ. એને હોતાને કોર્ટમાં લઈને જાય છીએ કે બાપાના મિલકતમાંથી એક શાહ મને ઓછો આવ્યો છે, એને સામે બળા લઈએ. મેરે વ્યવહાર નથી રાખતા. આ ગામમાં 5-10 હજાર કોઈને ઉછીના આપ્યા હોય ને એની સામે ધોકા લઈએ છીએ. પણ તમે વર્ષે 26-27 હજાર રૂપિયા ટેક્સ ચૂકવો છો પર વ્યક્તિ દીઠ. 4 વ્યક્તિઓને 1 લાખ ઉપર તમે આ સરકારને ટેક્સ ચૂકવો છો. અને આ ટેક્સના પૈસેથી આખું ગુજરાતનું સરકારી તંત્ર ચાલતું હોય છે, બરાબર. ટૂંકમાં આખો ગુજરાતનો વહીવટ છે ને આપણા ટેક્સના પૈસે થાય છે. છતાં બજેટનો આપણા ભાગનો હિસ્સો આપણને મળવામાં આવતો નથી. હવે અમુક ચોક્કસ સમુદાયના નિગમોમાં 2,000 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવે છે. શિક્ષણ ધામ બનાવવા માટે પૈસા આપવામાં આવે છે. હોસ્પિટલો બનાવવા માટે પૈસા આપવામાં આવે છે, બરાબર. ઉદ્યોગ ધંધા માટે આર્થિક લોનો આપવામાં આવે છે. એ તો ઠીક, પણ આંદોલનકારીઓના જે ખોટા કેસો થયા હોય, પછી રાજદ્રોહના હોય કે બીજા અન્ય, તો કેમ ભાઈ ચોક્કસ સમુદાયના જ ખેંચવામાં આવે છે? આ કોળીને કઈ કાંટા વાગ્યા છે ભાઈ? હે, ક્ષત્રિય સમાજના હમણાં 2-3 દી પહેલા ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાણા. આપણે રાજી છીએ ભાઈ, રાજીપો વ્યક્ત કરીએ અને ખેંચાવા જ જોઈએ. તો એક ક્ષત્રિય અલગ છે અને આ કોળી જે ક્ષત્રિય છે અલગ છે. હે, આપણે માનધાતાના વંશજો, આપણે સમ્રાટ અશોકના વંશજો, આપણે ગૌતમ બુદ્ધના વંશજો, ક્ષત્રિયોનું તમે લ્યો, બરાબર, ઇતિહાસ, બરાબર. તો આ કોળીનો ક્ષત્રિય ઇતિહાસ તો ગૌરવશાળી રહ્યો છે. તો આપણે ક્ષત્રિય નથી એટલે સરકાર ક્ષત્રિયોમાં પણ 2 ફાટા પાડે છે, એક ઊંચા ક્ષત્રિયો અને એક નીચા ક્ષત્રિયો. તો કેમ ભાઈ અમુક ચોક્કસ સમુદાય માટેની જ વ્યવસ્થા થાય છે, એના જ માટેની બધી સુખ સંપત્તિ માટેની સરકાર વ્યવસ્થા કરે છે, આપણા માટે કેમ નથી કરતા? સમજાય છે? એટલે લડવાનું ક્યાં છે? ત્યાં છે. હજી પણ ઘણા ખોટા ગુનાઓ આપણા સમાજ ઉપર છે, તો ત્યાં લડવાનું છે અને કહેવાનું છે કે ભાઈ પાટીદાર અને ક્ષત્રિય સમાજના કેસો ખેંચાય તો કોડી નાખે એમને વટથી તમારે ખેંચવા પડે, બરાબર. અમે કઈ કોઈના વાહિંદા કરવા કે તમારા કોઈના દાડિયા કરવા માટે અમે જન્મ નથી લીધો. અમે ટેક્સ ચૂકવીએ છીએ અને અમને આત્મસન્માનથી જીવવાનો અમને અધિકાર છે. આ બંધારણ એવું કહે છે કે દરેક સમાન હોવો જોઈએ.
તો પાટીદાર ને ક્ષત્રિય સમાજના તમે કેસો પાછા ખેંચો છો અને કોડીને રાખી દો, આવું થોડુંક ચાલે. હું તો એમ કહું 18 વરણ બરાબર ઓબીસી એસસી એસટી સમાજના દરેક યુવાનોએ જ્યાં જ્યાં આંદોલનો કર્યા છે તો તેના કેસો પાછા ખેંચાવો જોઈએ. મારો સમાજ બહોળો છે, મને મારા સમાજ પ્રત્યે ગર્વ છે, એટલે મારા સમાજ માટે હું પેલા અવાજ ઉઠાવું. કેમ ન ઉઠાવું? કોઈકને જ્ઞાતિવાદ કેવું હોય તો ભલે કે જ્ઞાતિવાદી, આપણે કાંઈ વાંધો નથી, પણ આપણે તો સમાનતાથી લડવાવાળા વ્યક્તિ છીએ. પછી શૈક્ષણિક ગેરરીતિઓમાં અન્યાય થાય છે. દોરના માર્ક કાઢી દીધા, ગૌણ સેવા આયોગ પસંદગીમાં હસમુખ પટેલને ખાતું આપી દીધું દે ધનાધન. હમણાં બીસી રાઠોડ સાહેબને 3 દિવસ પહેલાંની પોસ્ટ જોઈ છે, તો ઈડબ્લ્યુએસ વાળાને કેટલી સીટો ફાળવવામાં આવી છે જોયું તમે મૌખિક ઇન્ટરવ્યુમાં? આ વાસ્તવિકતા છે. પછી આપણે એમ કહીએ કે આપણા અધિકારીઓ નથી બનતા, તો ક્યાંથી બનવાના? આપણે અંદર લઈ રાખશું તો થવાનું છે. એટલે લડવાનું છે દુશ્મનો સામે. જે લોકો સત્તામાં બેસીને જ્ઞાતિવાદ કરે છે, આપણે કોઈ જ્ઞાતિનો વિરોધ નથી, પણ કહેવાનો મતલબ સત્તા એવા લોકોના હાથમાં આવી જોઈએ જે બંધારણથી ચાલે, અને બંધારણ એવું કહે છે કે દરેક વ્યક્તિ સમાન, દરેક વ્યક્તિને અવસર મળવો જોઈએ. આજે મેડિકલ ક્ષેત્રમાં ડૉક્ટર થવું હોય તો 1-1 કરોડ રૂપિયો જોઈએ, ક્યાંથી તમે કાઢશો ભાઈ? 40 કોલેજો છે, એમાંથી 36 પ્રાઇવેટ છે, 4 સરકારી છે. તો તમારા બાળકોને મેડિકલ ક્ષેત્રમાં ક્યાંથી તમે આગળ લઈ આવશો? અંદર લડીને કાંઈ ફાયદો નથી. જવાનો થાય, જે દિવસો ગયા છે પાછા કાંઈ આવવાના નથી. પણ આપણે આપણા સમાજને કંઈક નવી દિશામાં લઈ જઈએ, આપણા સમાજને કંઈક લાંબા ગાળાનું આપણે આપીએ કે આપણે દરેકને સમાનતા આપી શકીએ, અને જે બનાવો બને છે ભવિષ્યમાં ના બને, બરાબર, તે બાબતે આપણે આગળ વિચારીએ, ભાજપ બગાડીએ, બરાબર. અને આ સમાજને શાસક સમાજના નિર્ણયમાં એક થવા માટે અને ગામે ગામ આપણે યુનિટી બની, બરાબર, દરરોજ અઠવાડિયે 1 કલાક ભેગા થઈએ એવું કંઈક આયોજન કરીએ અને સાથે મળી સમાજના સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને આર્થિક ઉત્થાન માટે કંઈક પ્રયત્નો કરીએ, બરાબર. તો જ મને એવું લાગે કે આપણે કંઈક અંશે સમાજને ફાયદો આપણે કરાવશું. અને જે વોટ્સઅપ ગ્રુપમાં ચર્ચાઓ થાય છે, તો એ વોટ્સઅપ ગ્રુપના એડમિનોને નમ્ર વિનંતી કે થોડાક 2-3 દિવસ તમે એ ગ્રુપ બંધ કરી દો, એટલે કોઈ ભાઈઓ વચ્ચે મતભેદ ના થાય. એટલે હું તો એમ કહું કે 2-3 દિવસ એવું લાગે તો ગ્રુપ તમે બંધ કરી દો. અને કોઈ ભાઈ ફોન કરીને મને કેવું નહીં ચિરાગભાઈ તમને ખોટું લાગ્યું, આવું થયું તેવું થયું, કાંઈ ખોટું લાગ્યું નથી. આપણું કામ આપણે ચાલુ રાખો, બરાબર. મેં મારા મંતવ્યો ત્યાં સ્ટેજ ઉપર જ આપી દીધા છે, મીડિયાવાળાને પણ આપી દીધા છે, બરાબર. એટલે કોઈએ કાંઈ નારાજગી વ્યક્ત કરવાની નથી. હું પણ નારાજ નથી અને તમે પણ નારાજ ન રહો. ઓલા મારા બેટા જાતિવાદ કરીને સત્તામાં બેસી 25,000 કરોડ પોતાના ચોક્કસ સમુદાય માટે વાપરે છે. વિચાર કરો તમે. અને આપણે શું કરીએ છીએ? આપણે અંદર લડવાનું છે. માલપુઆ ન્યા છે, ગાંધીનગર ખીચડી રંધાય છે, તો રસોડા ઉપર કબજો કરો તો જ તમને યોગ્ય પીરસવાનો મળશે. આગામી દિવસોમાં જે સમાજ ઉપર ખોટા ગુના દાખલ થયા છે તેના માટે આપણે લડવાનું છે. બજેટ માટે પણ આપણે લડવાનું છે કે ભાઈ બિન અનામત વર્ગને તમે 2,000 કરોડ રૂપિયા આપો છો, તો કોળી અને ઠાકોર વિકાસને કેમ નહીં? બરાબર. આ તમારી ભીખ જોતી નથી, તાળા લઈને આવીએ છીએ, મારી દો, બરાબર. પણ ભિખારી એ સમજો છો અમને કે તમે ભીખ નાખો છો એમ? તમે જે બજેટ ફાળવો છો નિગમમાં એ પછાતપણું દૂર કરવા માટે તમે આપો છો. આ તો વસ્તુ એવી થઈ ગઈ છે, જે લોકો આર્થિક રીતે સદ્ધર છે તેના સમુદાય માટેના વિકાસની વ્યવસ્થા તમે પહેલાં કરો છો, અને ઓબીસી સમાજના લોકો ભલે દાળિયા કરે રાખે, મજૂરી કામ કરે, કોઈ પ્રાઇવેટ કંપનીમાં ભલે કોઈની ગુલામી કરે રાખે, એ લોકો સુખી સંપન્ન ના થવા જોઈએ, એ લોકો શિક્ષિત ન થવા જોઈએ, એટલે ગામડાની સ્કૂલો બંધ કરી દીધી. તો આ બધી લડત છે, આ બધા મૂળભૂત સમસ્યા છે, આ બધી મૂળભૂત બાબતો છે. હક અને અધિકાર માટે દુશ્મનો સામે લડવું પડે, ભાઈઓ સામે નહીં.